જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્તે, નમસ્કારમ. તો મિત્રો, આજે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી અધ્યાય 2માં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો સાર કહે છે, ભગવદ્ ગીતાનો, અને શિષ્ય રૂપે અર્જુન જ્યાં ભગવાન કૃષ્ણનું શરણ સ્વીકારે છે, અને કૃષ્ણ ભગવાન જ્યાં નાશવંત ભૌતિક શરીર તથા અવિનાશી આત્માના મૂળભૂત તફાવતની વ્યાખ્યા આપીને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. તેના 2 શ્લોકો બહુ જ સમજવા જેવા છે. એક 71મો શ્લોક છે, જેમાં ભગવાન કહે છે, વિહાય કામાન્ય સર્વાનમ નૃપાન ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. જેનો અર્થ થાય છે, જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિષ્પૃહ રહે છે, અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પામે છે. તો આ શ્લોકમાં પરમાત્મા કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિષ્પૃહ રહે છે, અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે, એટલે કે માલિકીપણું કે અહંકારપણું જેનામાં નથી, જેને ત્યાગ કરતો મિથ્યા અહંકારથી જે રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તો અહીં આ શ્લોકમાં ભગવાન વાસ્તવિક શાંતિ કોણ પામી શકે, કેવો મનુષ્ય મેળવી શકે, પામી શકે કે અનુભવ કરી શકે, તેની આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ વાત કરે છે. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. ગોડ બ્લેસ યુ.